હવે જોઈએ ચૂંટણી અંગેનો વિશેષ ચર્ચા સત્ર। ચૂંટણીની ચક્રાઓ ચાલી રહ્યો છે। ભાજપ કોંગ્રેસ બંને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર આગળ ધપાવી રહેલ છે। ત્યારે આજે વાત કરવી છે એક એવી શખ્સિયતની કે જેણે 1985 થી ભુજ સુધરાઈમાં સતત સક્રિય રહ્યા છે, વિવિધ હોદ્દાઓ ભોગવ્યા છે અને કોઈ બી આપત્તિ હોય તો એ વ્યક્તિનું માર્ગદર્શન ભુજ સુધરાઈને મળતું રહ્યું છે। આજે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી બાપાલાલ જાડેજા, જેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, ઘણા હોદ્દાઓ એમણે લીધા છે સુધરાઈમાં અને ભૂકંપ વખતની આપત્તિ કરી એના પછીની કોઈ બી આપત્તિ વખતે ખડે પગે તેઓ ઊભા રહ્યા છે। બાપાલાલભાઈ, ચંચળ ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। બાપાલાલભાઈ, 1985 થી શરૂઆત કરી ને હવે સુધરાઈમાં આપણે રિટાયરમેન્ટ લીધું છે એમ કહી શકાય। કેવી રહી આ સફર? સૌ પ્રથમ તો એક તો ભુજ શહેરનો પ્રજાનું કામ કરવાનું મને જે સૌભાગ્ય મળ્યું એ, અને બીજું મારા વિસ્તારે સતત વોર્ડ નંબર 12 પહેલેથી 1985 થી જ્યારે અત્યારે જે મારો વિસ્તાર નવો થયો છે નવા સીમાંકન પ્રમાણે, એ વિસ્તારના લોકોએ મને ખૂબ પ્રેમ અને હૂંફ આપી આજ દિવસ સુધી। મારો સામેનો પક્ષ ગમે તે મારી સામે ચૂંટણી લડતો પણ એ લોકોને પણ કેવું પડતું કે અમારી ડિપોઝિટ જશે પણ અમારે ફરજિયાત લડવું પડે છે। એ એક મારા વિસ્તારના જે લોકોને મારા તરફનો પ્રેમ હતો। બાપુ, એક પડકારની વાત કરીએ। 2001નો ભૂકંપ આવ્યો પછી તરત જ તમે નગરપતિ થયા અને ત્યારે જ ભુજ શહેરમાં ગટરના લાઈનો, પાણીનો લાઈનો રીકન્સ્ટ્રક્ટ ચાલતું હતું। એ પીરિયડ કેવો રહ્યો? એક પડકાર હતો સૌથી મોટો તમારા 35 વર્ષના રાજકીય નગરપાલિકાના કેરિયરમાં? સમગ્ર ભુજ શહેરની પ્રજાને જાણે જ છે કે ભૂકંપ પછી જે અમારી કામગીરી હતી એમાં ગમે તે કામ હોય 24 કલાક સુધી અમે સતત રોડ ઉપર હતા। અતિવૃષ્ટિ હોય તો અમે કોઈ ગાડીઓનો સહારો ન લેતા જેસીબી ઉપર ફરતા અને ગમે ત્યાં ગમે તેની શરમ રાખ્યા વગર એક ચોટ પાણીનો નિકાલ કરી અને પ્રજાને જેમ રાહત મળે એવી અમે કામગીરી કરી। બીજું કે જે રીતે ગુજરાત ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે ત્યારે ખૂબ મોટા પાયે કચ્છનો વિકાસ થયો, એમાં ભુજ શહેરનો બહુ મોટો વિકાસ થયો છે। આજે અમે ભુજીઓ જુઓ, આજે ભુજ શહેરના રસ્તા જુઓ, બધા રિંગ રોડ જુઓ, તમામ રીતે આજે ખૂબ વિકાસ થયો। એમાં ભુજ નગરપાલિકાને પણ એ ખંભે ખંભા મિલાવીને અમે લોકો સૌ સાથે મળીને ભુજ શહેરનો ખૂબ વિકાસ કર્યો છે। બાપુ, વાત કરી આટલી લાંબી કારકિર્દી, ઘણા ઉતાર ચડાવ પણ આવ્યા હશે પોલિટિકલ, હવે તો થોડુંક ગ્રુપ ને બધું થઈ ગયું છે, તમે એ પીરિયડ પણ નથી જોયો, પણ શું એચિવમેન્ટ તમને લાગે છે કે તમે મેળવી શક્યા તમારા આટલા લાંબા કેરિયરમાં પોલિટિકલી ભુજ નગરપાલિકાને લાગે વળગે ત્યાં સુધી? ભુજ નગરપાલિકામાં મને એક આનંદ થશે કહેતા કે મારી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે। બીજું કે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ગયા વખતે મારી એક વાત હતી કે ભાઈ હું પ્રમુખ નગરપાલિકાને થયા પછી ચૂંટણી લડાય નહીં, પરંતુ મારી પાર્ટી મને કીધું કે ના, તમારે ઊભું પડશે, ભુજ શહેરમાં તમારી જરૂર છે। એટલે 5 વર્ષ મેં રાખ્યા કે ભાઈ હું લડ્યો અને 5 વર્ષ આપણે સતત આપ જોઈ રહ્યા છો તેમ 5 વર્ષ સતત હું પ્રમુખ નહોતો છતાંય આપણે સતત કામગીરી ભુજ શહેરમાં કરી છે। એ જ રીતે આ વખતે પણ મેં 2009ના જનરલ બોર્ડમાં ડિક્લેર કર્યું કે મારે ચૂંટણી લડવી નથી। એનું કારણ માત્ર ને માત્ર કારણ એટલું જ હતું કે ભાઈ મારા જે નીચેના કાર્યકર્તાઓ છે એમને ક્યારે લાભ મળે, સતત અમે ચૂંટણી લડ્યા રાખી, એનો માત્ર એટલા માટે થઈને મેં ડિક્લેર વહેલું કર્યું હતું। પરંતુ તેમ છતાંય મારી પાર્ટીએ મને તમે પૂછ્યું કે તમે ઊભા રહ્યો, એટલે મેં મારી પાર્ટીને સહજ રીતે કીધું ભાઈ મારા નીચેના કાર્યકર્તાઓ છે, ઘણા વર્ષોથી આજે મારે 1985 થી અત્યાર સુધી લેખીએ તો અનેક નગરપાલિકાના હોદ્દા ભોગ્યા પછી હવે નગરપાલિકામાં બીજા લોકોને ચાન્સ આપવો જોઈએ, એના માટે થઈને મેં ડિક્લેર કર્યું હતું કે મારે હવે ચૂંટણી લડવી નથી। બાપુ, ચૂંટણી નથી લડવી જાહેર કર્યું, પણ અત્યારે થોડાક ભાજપના જ પાયાના કાર્યકરો અમુક હતા એ થોડાક નારાજ થયા છે। એ લોકો એમ કે છે કે સગાવાલાઓની ટિકિટ મળી, અમારો ચાન્સ તોય ન લાગ્યો। તમને લાગે છે થોડોક અસંતોષ છે આ બધી બાબતોમાં? હા, ચોક્કસ। હું એટલું ચોક્કસ કહીશ કે ભુજ નગરપાલિકામાં અત્યારે જે નો રિપીટ થિયરી આવી, પરંતુ જો 2-5 લોકો જે ઘણા વર્ષોથી કામ કરે છે પાર્ટીમાં અને વ્યવસ્થિત કામ કરે છે, એના વિસ્તારમાં એ લોકો જેમ હું કામ કરું એ લોકો વિસ્તારમાં કામ કરે એવા 2-5 જણા ટિકિટ આપી તો તે અનુભવી લોકો છે। અત્યારે આજે જે પરિસ્થિતિ એ ઊભી થશે કે કાલ આજે નવા જ બધા આવશે, એને જાણતા નગરપાલિકાનો વહીવટ, એના એક્ટ બધા જાણતા, અધિકારીઓ સાથે કઈ રીતે કામગીરી કરવી, લોકો સાથે કેમ વર્તવું, એ તમામને થોડુંક જતા 2-12 મહિના નીકળી જશે। એટલે જો અનુભવી લોકો થોડાક રાખ્યા હોત તો 100% આમાં ફરક પડે। અત્યારે તમે ભુજ શહેર નગરપાલિકાની ચૂંટણીના ઇન્ચાર્જ પણ છો, કેવો માહોલ જોઈ રહ્યા છો ખાસ કરીને આ વખતે? ભુજ નગરપાલિકા
ભુજની વાત કરું, ભુજ શહેરની વાત કરું, ભુજ નગરપાલિકા હંમેશા 1985થી ભાજપની રહી છે. આ વખતે પણ હું 100% ગેરંટી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જ નગરપાલિકા બનશે, એમાં કોઈ બે મત નથી. બીજું, ભુજ શહેરના લોકો કામ માટે આવે છે અને કામ થાય છે. માત્ર ખાલી બરડા પાડવાથી કે કામ થતા નથી. આજે ભુજ શહેરમાં, આજે મારો વિસ્તારની વાત નથી કરતો, હું સમગ્ર ભુજ શહેરમાં વાત કરું. સરપંચ નાકવું હોય કે ગમે તે વિસ્તાર હોય, ભુજ શહેરમાં પાણી ભરાણા હોય તો અમે આગળ ખુરશી નાખીને બેસી છીએ કે હવે માણસો કને કામ લઈએ છીએ. એટલે ભુજની પ્રજાને ખબર છે કે આ લોકો કામ કરશે તો ભાજપ જ કરશે, બાકી લોકો કોઈ કામ કરશે નહીં. માત્ર ને માત્ર શોમેનશીપ કરવાથી કોઈ કામ થતા નથી. બાપુ, એક આક્ષેપ થયો હતો 2 દિવસ પહેલા જ અમારો ટોક શો હતો એમાં કોંગ્રેસ તરફથી કે નગરપાલિકાના જે જૂના કાઉન્સિલરો છે એમણે નગરપાલિકાને એક બિઝનેસ સેન્ટર બનાવી નાખ્યું છે. તમે શું કહેશો આ બાબતને? ભુજ નગરપાલિકાને જો બિઝનેસ સેન્ટર બનાવવું હોય તો આજે ભુજ નગરપાલિકાએ 150 કરોડ રૂપિયાના કામો જે અલગ અલગ, જે ધારો કે પાણી પુરવઠા બોર્ડ છે એને કામ આપ્યા. આપણે ભુજ શહેર ગટર યોજના, ભાડા પર પાણી યોજના, આપણે જે ભાડામાંથી પૈસા મળ્યા છે 40 થી 50 લાખ રૂપિયા, જેના નગરપાલિકામાં ટેન્ડર ભરાઈને આવ્યા છે, પરંતુ એક સારું કામ ભુજ શહેરમાં થાય એને અમે અગ્રતા આપી છે. અને તમામ જેટલા પણ ટેન્ડર ભરાયા તેમ છતાં ખોલ્યા ટેન્ડર વગર અમે ફ્લેમિંગો ક્લબને આપ્યા, રોટરી ફ્લેમિંગોને, પ્લસ ભૂતનાથ સમિતિ છે આપણે ખારી નદીની, એને રૂપિયા આપી દીધા. ભાઈ અમે ઈચ્છીએ છીએ કે આપણે સારું ભુજ શહેરનું એક સારું કામ થવું જોઈએ. જો નગરપાલિકાને એ રીતે કામ કરવો હોય તો આટલા કરોડો રૂપિયા શું કામ દે? આજે 6 કરોડ રૂપિયા આપણે આના સરકારમાંથી આવ્યા કે જે ગટરના કામ થઈ ગયા એના ઉપર સરફેસિંગ કામ કરવાનું હતું રસ્તાઓનું, એના પર અમે 6 કરોડ જિલ્લા પંચાયતને આપી દીધા. ભાઈ તમે કામ કરો. નગરપાલિકા જો તમને જો અમારે જો ધંધો જ કરવો હોય તો આ રૂપિયા અમે શું કામ એને આપ્યા હોત તો અમે ટેન્ડર કરીને કામ કરી શકતા હોત. બાપુ, કોંગ્રેસનો બીજો પણ એક એવો આક્ષેપ હતો કે ભાજપના જૂના કાઉન્સિલરોએ છેલ્લા 5 વર્ષમાં પોતાના વોર્ડમાં નથી ગયા, એ લોકો હવે મોઢું બતાવી શકે એમ ના હતા, એટલે નો રિપીટ થિયરી. તમે શું જવાબ દેશો આનો? જો એ તો 2 તારીખના રિઝલ્ટ આવશે તેમને બધાને જાણ થઈ જશે કે શું છે શું નથી. ધારો કે હાલો અમારા 1-2 કાઉન્સિલર એવા હતા કે જે પોતાના ધંધાર્થે બહાર રહેતા હતા, જેના કારણે એના કારણે એ લોકોને કદાચ અસંતોષ હશે, ગયા ન ગયા, પરંતુ અમારી જે બોડી જે વિવેક કરતો હતો, ધારો કે અમે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એ સતત હું છું, અમે બધા સાથે મળીને ખૂબ પ્રજાના કામ કરે. એવું નથી કે ભાઈ ધારો કે એક કાઉન્સિલર પોતાના ધંધા, આજે ધંધો બધાને કરવો જરૂરી છે, કારણ કે નગરપાલિકા ઉપર કોઈના ઘર ચાલતા નથી. એટલા માટે અમે જે વિસ્તારમાં ધારો કે એવો કોઈ કારણ હતો અમે જતા હતા અને અમે પ્રજાની વચ્ચે રહીને કામો કર્યા છે. બાપુ, બીજી એક ચૂંટણી સિવાયની વાત કરીએ. 85 થી અત્યાર સુધી તમારી ભુજ નગરપાલિકામાં રાજકીય કારકિર્દી રહી છે. મને કોઈ એવી 2 વ્યક્તિના નામ આપો કે જેણે તમને પ્રભાવિત કર્યા હોય, વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં, પણ એનું કામ તમને ગમ્યું કે ના, માણસ છે તો જીગરવાળો. સમગ્ર ભુજ શહેરમાં એવા ઘણા લોકો છે, અનેક નામી અનામી લોકો છે. એ મને હંમેશા ફોન પર કહેતા હતા કે ભાઈ હમણાં પણ મારો વોર્ડના જે લોકો છે એ આપણે મારી પાસે આવ્યા, મને કે મહેરબાની કરીને તમે અમારા આટલા વોર્ડમાં આટલું કર્યું છે, કામ ભુજ શહેર માટે આટલું કર્યું છે, એટલે મહેરબાની કરીને તમે લડો. પરંતુ મારો તમને કીધું એક જ પ્રશ્ન હતો કે મારા કાર્યકર્તાઓનું શું. એટલા માટે થઈને મેં કીધું ભાઈ હું છું આ વોર્ડમાં, ગમે ત્યારે રાત્રે મને ફોન કરજો. મારો 24 કલાકમાં ક્યારેય કોઈ, આ સમગ્ર ભુજ શહેરની પ્રજા જાણે છે કે હું 24 કલાકમાં ક્યારેય ફોન બંધ નથી કરતો. અને હજી પણ કહું છું કે અમે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છીએ, સનિષ્ઠ કાર્યકર્તાઓ છીએ, અમે નેતાઓ નથી, અમે પ્રજાની વચ્ચે રહેવાવાળા લોકો છીએ. એટલે ગમે ત્યારે ફોન કરે, હું આપણા સ્ટુડિયોમાં ચેલેન્જ કરું છું કે ગમે ત્યારે કામ હોય રાત્રે અમને બોલાવજો, અમે આવશું. બાપુ, જે ભુજમાં વિવિધ ડેવલપમેન્ટ પ્લાન સમયાંતરે તમે પણ આવ્યા, જીયુડીસી સાથે કન્ટિન્યુઅસ મિટિંગો કરી હતી ભૂકંપ પછી કે ભાઈ તમારું બેલેન્સિંગ નથી, વિવિધ રિલોકેશન સાઇટમાં આનાથી પાણી ભરાશે, આ તે પ્રશ્નો ભલે ઉકલ્યા ન ઉકલ્યા, પણ અત્યારે જે વસ્તી વધે છે, એરિયા મોટો થાય છે, તમને એમ લાગે છે કે ભુજ નગરપાલિકાએ પણ આના માટે કંઈક પ્લાનિંગ હવે કરવું પડશે કે આવતા 10 વર્ષમાં પાણી કે બીજી કોઈ વસ્તુનો પ્રોબ્લેમ ન થાય? ભુજ નગરપાલિકાને જો આગામી દિવસોમાં જો આપણે નડતો એક પ્રશ્ન હોય તો પાણીનો છે. ખૂબ સરકારની ગ્રાન્ટો આવે છે, ખૂબ કામ થાય છે, પરંતુ ભુજ શહેરની આજુબાજુના 5-10 કિલોમીટરમાં કોઈ ભૂગર્ભ જળ નથી. માત્ર ને માત્ર જો હવે અમારી પાર્ટીની મિટિંગ હોય છે ત્યારે હું કહું છું કે ભુજ નગરપાલિકાને જો આપણે વ્યવસ્થિત અને પાણી આપવું હોય અને સમય પ્રમાણે પાણી આપવું તો નર્મદાના પાણી અમને વધારે આપો. નર્મદાના પાણી વધારે આવશે તો આપણે ભુજની પાણીની સમસ્યા ઉકેલી શકશું. અને આ વસ્તુ એ લોકોને ઘર બેઠી એ વાત સમજ્યા છે
અને કીધું છે કે ના તમારી વાત સાચી છે. કારણ કે હવે આપણે કુકમાં 27 બોર છે, 27 બોર 500-600 ફૂટ બોર અત્યારે ચાલુ છે. હવે પાણી તમે સમજી શકજો એનું ડિસ્ચાર્જ કેટલું હોય. આજે 500 ફૂટથી તળિયામાંથી પાણી ઉપર ચડાવો, આપણે મોટરોનો ખર્ચ બહુ મોટા પાયે ખર્ચો છે. એટલા માટે થઈને નર્મદા એ જ આપણો ભવિષ્યનો આધાર રહેશે. તમામ બીજું કે હજી પણ જે હમીરસર તળાવ છે એના ઉપર બીજું કોઈ તળાવ બને તો એના ઓવરફ્લોની વેસ્ટર્નમાં ક્યાંય તળાવ બને, મોટા તળાવ બને તો આ જે ભૂગર્ભ જળ છે એ જળવાઈ રહે. બાપુ, આ વાત જ્યારે નીકળી ત્યારે હજી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે GEB ના બિલ તમે હતા આટલા વર્ષોથી જો બાકી લેણા શું કામ રહે છે ઘણા? આનું શું કારણ છે કે નગરપાલિકા આ જ એડજસ્ટ નથી કરી શકતું આટલી ગ્રાન્ટ ઇન્કમ વધવા છતાં? નગરપાલિકાનું એક કનેક્શનનો ખર્ચો અને જે ભુજ નગરપાલિકા અત્યારે જે લે છે પ્રજા પાસેથી એમાં બહુ મોટો ડિફરન્સ આવે છે. જેના કારણે બીજું કે ભુજ શહેરનો આજે જે એરિયા વધતો જાય છે એના કારણે ભુજનો બીજો ખર્ચો રેવન્યુ ખર્ચો વધતો જાય છે. જેના કારણે થોડીક નગરપાલિકાને તકલીફ પડે છે. બીજું શિક્ષણ ઉપર તો આપણે જિલ્લા પંચાયત આપતા હોય છે ને નગરપાલિકાને આમાં સ્ટાફના કારણે પગાર ચૂકવવા, બીજા ખર્ચા કરવા, એના કારણે થોડીક તકલીફ પડે છે આર્થિક. અને બાપુ, એક છેલ્લો પ્રશ્ન અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા દર્શકો સાથે શેર કરો. આટલી લાંબી કારકિર્દીમાં તમને યાદ રહી જાય કે નગરપાલિકાની યાદગાર ક્ષણ તમારા માટે કઈ, તમારો એવો કોઈ નિર્ણય, એવો કોઈ ડિસિઝન અથવા એવો કોઈ ઉત્સવ કે જે તમને યાદ રહી ગયો કે ભાઈ આ મેં બહુ સારું કર્યું? ભુજ નગરપાલિકાની વાત જો હું કરું તો આજે જેમ મારો વિસ્તાર મને યાદ કરે છે અને સતત જે મને હૂંફ અને સાથ સહકાર આપ્યો છે એ જ રીતે જો અમારા ચૂંટાયેલા લોકો પ્રજાની વચ્ચે રહેશે અને પ્રજાનું સુખ દુઃખ જાણશે તો આવતા વર્ષે એમને ક્યાંય જવાની જરૂર નહીં પડે અને પ્રજા એમને સામેથી ચૂંટણીમાં જીતાડશે. આ હતા ભુજ સુધરાઈના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી બાપાલાલ જાડેજા, જેમણે પોતાની લાંબી કારકિર્દી નગરપાલિકા અંગે લોકોના જે પ્રશ્નો છે એના જવાબ આપ્યા. બાપાલાલભાઈ, ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો આભાર. થેન્ક યુ.